કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે તાજેતરમાં એસટીઆઈની જે પેપર જે છે એસટીઆઈની જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે. તો એસટીઆઈની તૈયારી માટે આપણી ચેનલ દ્વારા આપણે જે છે એક અત્યંત મહત્ત્વની સરપ્રાઈઝ લોન્ચ કરેલી છે. આપણે એક ટેસ્ટ સિરીઝ જે છે એ લોન્ચ કરેલી છે. તમને ખ્યાલ હશે કે તાજેતરમાં જે પ્રશ્નોની જે ડિમાન્ડ જે છે એ ચેન્જ થઈ રહી છે. પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ જે છે એ ફરી રહી છે. પ્રશ્નની અંદર તમે જોયેલું હશે, તાજેતરમાં તમે ડીવાયએસઓનું પેપર જોયેલું હશે, જે હમણાં જીપીએસસી દ્વારા જે પ્રિલિમ્સ લેવાયેલી એમાં તો ઘણા બધા પ્રેક્ટિકલ લેવલના પ્રશ્ન જે છે પૂછેલા હતા. બીજી વાત કરીએ તો ઘણું બધું ઇન્ટરનેશનલ રિલેશનનું પૂછેલું હતું. ઇન્ટરનેશનલ રિલેશન કે જે તમને ખ્યાલ હશે કે યુપીએસસીમાં જે ઇન્ટરનેશનલ રિલેશન જે સબ્જેક્ટ ભણવાનો હોય એના જે કોન્સેપ્ટ હોય, અત્યારે દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે, તો એના પણ અમુક ક્વેશ્ચન જે છે એ પૂછેલા હતા. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે છે એના પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછેલા હતા. ઘણા બધા લોકો એવું કહેતા હોય કે આવું તો કંઈ સિલેબસમાં છે નહીં, તેમ છતાં પણ પૂછી લીધું. જો કે એવું કંઈ હોતું નથી, સિલેબસમાં બધું આપેલું છે. આપણે આપણી વાત કરીએ તો આપણે ઇન્ટરનેશનલ રિલેશનની વાત કરીએ તો ઇન્ટરનેશનલ રિલેશન ઉપર આ યુટ્યુબ ચેનલ ઉપર મેં ઘણા વર્ષો પહેલાં ઘણા બધા વિડીયો મૂકેલા છે, બરાબર. વાત કરીએ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તો યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર ઉપર જ મેં ઘણા ટાઈમ પહેલાં જે છે એ અડધી કલાક 40-45 મિનિટનો વિડીયો મૂકેલો છે, જેમાં તમામ વસ્તુ જે છે એ ડિટેલમાં સમજાવેલી છે. તો આ બધી વાતો છે જે મને ઓળખે છે, મારા વિડીયો જોવે છે એને તો ખ્યાલ જ હશે કે શું છે શું નહીં. કંઈ આપણે ટાઈમપાસ નથી કરવો, આપણે ડાયરેક્ટ મૂળ મુદ્દાની વાત કરીએ. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને જે છે એ મેં એસટીઆઈ માટેની ટેસ્ટ સિરીઝ જે છે લોન્ચ કરેલી છે. એસટીઆઈ માટેની ટેસ્ટ સિરીઝ. આજે એસટીઆઈ માટેની જે પ્રિલિમ્સ માટેની જે ટેસ્ટ સિરીઝ જે છે એમાં તમને શું મળશે એ પહેલાં જોઈએ. તો પહેલાં તો આની અંદર જે કોઈ પણ ક્વેશ્ચન હશે એ બધા ડીવાયએસઓને ધ્યાનમાં રાખીને જ બનાવેલા છે. 2025માં જે જીપીએસસી દ્વારા જેટલા પણ પેપર લેવામાં આવેલા છે એને ધ્યાનમાં રાખીને બનાવેલા છે. આમાં તમને શું મળશે? તો આમાં તમને જે છે એ 3 ફૂલ લેન્થ ટેસ્ટ મળશે. 3 ફૂલ લેન્થ ટેસ્ટ એટલે કે 200 માર્કની 3 ટેસ્ટ મળશે. આ ઉપરાંત 30 જેટલી જે છે 30 જેટલી તમને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મળશે. અને આ બધાની એક્સપ્લેનેશન સમજૂતી જે છે એ પીડીએફની અંદર જ આપેલી હશે. આ બધાની અંદર તમને પીડીએફ મળશે. આ ઉપરાંત તમને આ જેટલી પણ ટેસ્ટ જે છે એ બધી જે ટેસ્ટ જે છે એનું વિડીયો સ્વરૂપે જે છે એ સોલ્યુશન મળશે. યુટ્યુબની અંદર જે છે એ વિડીયો પેઇડ એક્સેસ દ્વારા જે છે એ તમને એનું સોલ્યુશન જે છે મળશે. હવે આમાં આ કેવી હશે, આપણે આજે ટેસ્ટ સિરીઝ કેવી હશે તો એનું આપણે થોડીક ઝલક જોઈએ કે ટેસ્ટ સિરીઝ કેવી હશે. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે જો તમે જીપીએસસી દ્વારા જે પેપર લેવાય તો એનું પહેલું પાનું જે છે કંઈક આવું હોય, તો આપણું પણ પહેલું પાનું જે છે એ એક્ઝેક્ટ એવું જ હશે. એમાં જે સૂચના લખેલી હશે જીપીએસસીમાં જે લખેલી હોય એ જ બધી સૂચના જે છે આમાં પણ લખેલી હશે. તમામ વસ્તુ એ જ હશે, બરાબર. પછી વાત કરીએ કે તાજેતરની જે જીપીએસસી જે ડીવાયએસઓની એક્ઝામ લેવાયેલી, બરાબર, તો એમાં જોઈએ કે પહેલો પ્રશ્ન શું હતો. તો એમાં એક પ્રશ્ન હતો કે દક્ષિણ ગુજરાતમાં જે સિંધુ ખીણની જે વસાહત આવેલી છે એના બારામાં ક્વેશ્ચન હતો. તો મેં આવો જ ક્વેશ્ચન પૂછેલો છે, પણ એ આમાં દક્ષિણ ગુજરાત છે તો ઉત્તર ગુજરાતની અંદર જે સિંધુ ખીણની વસાહત જે છે એના બારામાં ક્વેશ્ચન પૂછેલો છે. પછી પ્રાચીન ભારતમાં જે વિતસ્તા નદીનો ક્વેશ્ચન પૂછેલો છે તો મેં આની જ ઉપર ક્વેશ્ચન પૂછેલો છે. આમાં ઇન શોર્ટ હું તમને કહું તો જે ડીવાયએસઓના પેપરમાં જે ક્રમમાં જે રીતે જે ક્રમમાં જેટલા માર્કના જેટલા પ્રશ્ન પૂછાયેલા છે એ જ રીતે મેં એ જ ટોપિકના આધારે એ જ ટોપિકના આડાઅવડા જે છે એ ક્વેશ્ચન પૂછેલા છે ડીવાયએસઓના પેપરનું. અને 2025માં જીપીએસસીની જેટલી પણ એક્ઝામ લેવાયેલી એ બધાનું માઇક્રો એનાલિસિસ કરી અને એના જે માઇક્રો ટોપિક જે છે, માઇક્રો ટોપિક એટલે કેવા તો કે જેમ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, જેમ કે એન્વાયરમેન્ટ, તો આ બધાનું, જેમ કે સાયબર સિક્યુરિટી, તો આ બધા માઇક્રો ટોપિક ગોતી અને એને અલગ તારવી અને એમાંથી કેટલા પ્રશ્ન પૂછાણે એ બધાને ધ્યાને રાખી એ બધાનું એનાલિસિસ કરી એ બધાનું સોર્ટિંગ કરી જે ફિલ્ટર કરી અને જે આવતું હોય એના આધારે મેં આખી ટેસ્ટ સિરીઝ જે છે તૈયાર કરેલી છે. જેમ કે અહીંયા મૌર્યકાળનો ક્વેશ્ચન છે તો પણ મેં પણ મૌર્યકાળનો જ પૂછેલો છે. અહીંયા જો ભારવીને ભવભૂતિને ભટ્ટીને એ તો પણ મેં પણ એની જેવો જ ક્વેશ્ચન પૂછેલો છે. અહીંયા વિશિષ્ટા દ્વૈત આપેલો છે તો મેં પણ એ પ્રકારનો જ ક્વેશ્ચન પૂછેલો છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો, બરાબર, તો અહીંયા તમે શું છે તો કે ઉત્તર ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ. પછી આ જે વિતસ્તાન એ બધું હતું તો એની ઉપરનો ક્વેશ્ચન. અહીંયા મૌર્યકાળ આગળનો ક્વેશ્ચન એમાં ડીવાયએસઓમાં મૌર્યકાળનો હતો તો મેં પણ અહીંયા મૌર્યકાળનો પૂછેલો છે. પછી ઓલામાં ગુપ્ત ઉપર હતો તો અહીંયા મેં પણ ગુપ્ત ઉપર પૂછેલો છે. પછી ગૌતમી પુત્ર સાતકર્ણી. પછી પહેલામાં આપણે જોયું કે અલગ અલગ વાદ પૂછેલા હતા. વાદ વારંવાર પૂછાતા હોય છે કે આજે અદ્વૈતવાદ કોણે આપ્યો, વિશિષ્ટ અદ્વૈતવાદ કોણે આપ્યો. તો આ બધું તમને કન્ફ્યુઝન ન થાય એની માટે તમામ ક્વેશ્ચન જે છે આમાં જ પૂછેલા છે. બીજી આપણે વાત કરીએ કે એક ક્વેશ્ચન હતો, એક પંક્તિ આપેલી હતી કે જાતિ પાતિ પૂછે નહીં, હરિકો ભજે સો હરિકો. આ પંક્તિ કોની હતી? તો મેં પણ આવો જ ક્વેશ્ચન પૂછેલો છે કે સખી નગરી નહાય નંદલાલના દર્શન કરે, બરાબર. તો ઇન શોર્ટ જે કરંટ ટ્રેન્ડ છે, જે રીતના પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછે છે તો મેં આમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એને પણ ધ્યાને લીધેલા છે. આગળનો ક્વેશ્ચન મરાઠા શાસન ઉપર છે તો મેં પણ મરાઠા શાસન જે છે એની ઉપર જ ક્વેશ્ચન જે છે પૂછેલો છે. પછી વાત કરીએ કે એનજીટી ઉપર એક ક્વેશ્ચન હતો, એક જાહેર હિતની અરજી, એક પ્રેક્ટિકલ લેવલનો પ્રશ્ન પૂછેલો હતો ડીવાયએસઓમાં, તમે જોયેલો છે. પ્રેક્ટિકલ લેવલનો ક્વેશ્ચન હતો કે ચૂંટણીમાં મતદાન થયેલું
છે અને એમાં કોણ જીતું કોણ ન જીતું એ રીતનું એક ક્વેશ્ચન પૂછેલો હતો. તો મેં પણ એક જાહેર રીતની અરજી કરેલી છે. એની અંતર્ગત શાળાના જોડાણ માટેનું એનું કોન્સ્ટિટ્યુશનને જે પ્રેક્ટિકલ લેવલનો જે તમારી વિચારસરણી હોય એની રીતનો ક્વેશ્ચન જે છે પૂછેલો છે. પછી એક ક્વેશ્ચન હતો મ્યુનિસિપલ કોર્પોરેશન એ જાહેર આરોગ્યની કટોકટી પબ્લિક હેલ્થ ઇમરજન્સી વિશે પ્રેક્ટિકલ લેવલનો ક્વેશ્ચન પૂછેલો હતો. તો મેં પણ આજે રાજ્ય સરકાર દ્વારા એક બાયો હેઝાર્ડ ઇમરજન્સી જે છે એની લેવલનો જે છે એ પ્રેક્ટિકલ લેવલનો ક્વેશ્ચન પૂછેલો છે અને એમાં શું કરવું જોઈએ અથવા કયા રાઇટ્સનું ઉલ્લંઘન થાય છે એ જ રીતનું સેમ એ જ રીતનું વસ્તુ જે છે પૂછેલી છે. એક બીજો ક્વેશ્ચન હતો કે લોકસભાની ઇલેક્શનમાં 16 લાખ લોકોએ મતદાન આપ્યું ને 50% એવો પ્રેક્ટિકલ લેવલનો ક્વેશ્ચન પૂછેલો હતો. તો મેં પણ એક્ઝેક્ટ એવો જ પ્રેક્ટિકલ લેવલનો ક્વેશ્ચન જે છે એ પૂછેલો છે. પછી ઘણી બધી મેં ટેસ્ટ સિરીઝ જોયેલી. તો ઘણી બધી ટેસ્ટ સિરીઝ કેવી હોય કે એ કરંટ ટ્રેન્ડ આધારે હોતી નથી કે કારણ અને નિવેદન એસેરેશન અને રીઝનવાળા ક્વેશ્ચન પૂછે. તો મેં ઘણી બધી ટેસ્ટ સિરીઝ એમાં એવું તો પૂછતા જ નથી. તો મેં એવા ક્વેશ્ચન પણ ધ્યાને લીધેલા છે કે જેમ કે જો બંધારણમાં આજે વ્યક્તિગત સ્વતંત્રતા પર્સનલ ફ્રીડમ જે છે એની ઉપર એક ક્વેશ્ચન પૂછેલો છે. તો મેં એની જેવો જ પ્રશ્ન પૂછેલો છે પણ રિલિજિયસ ફ્રીડમ ઉપર જે ધાર્મિક સ્વતંત્રતા જે છે એની ઉપર નિવેદન અને કારણ એસેરેશન અને રીઝન એ બંને વસ્તુ જે છે એ આપેલી છે. પછીનો પ્રશ્ન કટોકટી ઉપર હતો. તો મેં પણ કટોકટી ઉપર પૂછેલો છે. પછી વાત કરીએ મેથ્સની અંદર પણ સેમ એ જ રીતની વસ્તુ છે. આમાં એક સાહસિક પ્રવાસી આમ જાય છે ઓલું જાય છે પેલું જાય છે બોટ લઈને જાય છે 90 ડિગ્રી વડે છે. તો મેં પણ એ જ રીતનો ક્વેશ્ચન પૂછેલો કે 90 ડિગ્રી વડે 180 ડિગ્રી વડે અને એના આધારે. પછી એક પઝલ પૂછેલી હતી કે ભાઈ અમુક 7 જણા છે અમુક વકીલ છે અને સીએ છે અને ફાર્માસિસ્ટ છે ને એવું બધું એવો ક્વેશ્ચન એવી એક પઝલ પૂછે. તો મેં પણ સેમ એ જ રીતની કે ડૉક્ટરને 7 જણા છે અને એન્જિનિયરને ટીચરને એ બધા છે ઓલું નથી કરતો ને આવક કોની વધારે છે સેમ એ જ રીતનો ક્વેશ્ચન જે છે પૂછેલો છે. પછી એક ઇનઇક્વાલિટી પૂછેલી હતી કે સી ઇઝ ગ્રેટર ધેન ઓ એ બધું. તો મેં પણ સેમ એની જેવો જ ક્વેશ્ચન જે છે એ પૂછેલો છે. પછી 5 મિત્રોવાળી એક પઝલ હતી કે ભાઈ બસથી જાય છે ને ગાડીથી જાય છે ને વિમાનથી જાય છે ને આ મુસાફરી કરે છે. તો મેં પણ એની જેવો જ એક્ઝેક્ટ ક્વેશ્ચન જે છે એ પૂછેલો છે. પછી એક આ બ્લડ રિલેશનવાળો એક રિઝનિંગ ટાઈપનો ક્વેશ્ચન હતો. તો મેં પણ સેમ એની જેવો જ મારી ટેસ્ટ સિરીઝ જે છે એ તમે જોઈ શકો છો. આ બાજુ જે છે એ જીપીએસસી ડીવાયએસઓએ જે ફાઇનલ આન્સર કી પ્રોવિઝનલ આન્સર કી એ પેપર જોવા મળે છે અને આ મેં જે બનાવેલું છે એ તમે જોઈ શકો છો. તો મેં એના આધારે જ તમામ ક્વેશ્ચન જે છે એ પૂછેલા છે. તો મેઇન વસ્તુ હું તમને કહું કે જીપીએસસી 2025માં જે ટ્રેન્ડ છે એનું માઇક્રો એનાલિસિસ કરી અને તમામ ક્વેશ્ચનને ધ્યાને લઈ અને એના આધારે જ મેં મારી ટેસ્ટ સિરીઝ જે છે તૈયાર કરેલી છે. અને આ ટેસ્ટ સિરીઝ તમને STIની પરીક્ષા જે છે એ પાસ થવામાં 100% ઘણી બધી મદદરૂપ થશે. એ તમને તમારી માટે એક જડીબુટીનું કામ કરશે કે જે તમને એક તમારું ડેસ્ટિનેશન પથ તમારી જે અંતિમ યાત્રા જે છે ત્યાં સુધી પહોંચાડવામાં એ મદદ કરશે. તો તમે આ ટેસ્ટ સિરીઝ જે છે એ લઈ શકો છો. ટેસ્ટ સિરીઝ તમે ખરીદી શકો છો. ટેસ્ટ સિરીઝની કિંમત જે છે આ ટેસ્ટ સિરીઝની અંદર શું આવશે ફરીથી રિપીટ કરી દો. 3 ફૂલ લેન્થ ટેસ્ટ આવશે એટલે કે 3 200 માર્કની ટેસ્ટ આવશે જે ડીવાયએસઓમાં જે રીતે પૂછેલું છે એક્ઝેક્ટ એ જ રીતનું એમાં જે ક્વેશ્ચન નંબર હશે એમાં જે ટોપિક હશે એ જ રીતનું. ફોર એક્ઝામ્પલ મેં માઇક્રો એનાલિસિસ કરેલું છે કે ગુજરાત હિસ્ટ્રીના કેટલા ક્વેશ્ચન પૂછાણા મોડર્ન હિસ્ટ્રીના કેટલા કે આર્ટ એન્ડ કલ્ચરના કેટલા ઇન્ટરનેશનલ રિલેશનમાંથી કેટલા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનમાંથી કેટલા પેઇન્ટિંગ ઉપર કેટલા ક્વેશ્ચન પૂછાણા મ્યુઝિક ઉપર કેટલા ક્વેશ્ચન પૂછાણા અથવા તો અમુક થીમ પણ મેં ગોતેલી છે જેમ કે તાનસેન ઉપર કેટલા ક્વેશ્ચન પૂછાણા. તો એક્ઝેક્ટ એ જ રીતની વસ્તુ એ જ પ્રકારની વસ્તુ જે છે એ મેં મારી મોક ટેસ્ટમાં મૂકેલી છે. ફોર એક્ઝામ્પલ તાનસેન ઉપર ક્વેશ્ચન પૂછાયેલો તો આપણે વિચારી શકીએ કે ભાઈ તાનસેન જેવો તે બીજો કોણ તો કે बैजू बावरा पर क्वेश्चन जो है पूछाई सके। पछी आपणे बात करिए कि जे अलाउद्दीन खिलजी पर तो एनी जेवा ज क्वेश्चन जो है मैं राखवानी इन शॉर्ट कोशिश करेली है। तो आ टेस्ट सीरीज तमने घणी काम लगशे। तो 3 फूल लेंथ टेस्ट आवशे अने 30 जेटली जे छे ए सब्जेक्ट वाइज टेस्ट आवशे। 30 सब्जेक्ट वाइज टेस्ट आवशे अने आ बधानुं तमने पीडीएफ मळी जशे। पीडीएफ नी अंदर एनुं सोल्यूशन पण आपेलुं हशे। पहेला तमे जाते मॉक टेस्ट आपी शको छो अने पछी तमे एनुं सोल्यूशन जोई शको छो अने आ बधानुं विडियो स्वरूपे तमने सोल्यूशन जे छे ए पण मळी जशे। आ तमाम टेस्ट जे छे ए एनी किंमत केटली राखेली है? तो शुरुआतना 50 विद्यार्थीओ माटे आनी जे किंमत जे छे ए 500 रुपया राखेली है। 499 रुपया एटले के 500 रुपया जे छे राखेली है। जो तमे आ टेस्ट सीरीज खरीदवा मांगता होय अथवा आनी संबंधित तमारे कोई पण प्रश्न होय के कंई पण वांधो होय तो तमे फोन करी अने जाणी शको छो। अहींया एनो नंबर जे छे डिस्प्ले पर देखाय छे ए डिस्प्ले पर जे नंबर देखाय एमां तमे फोन करी शको छो અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જે નંબર આપેલો છે એમાં ફોન કરી અને તમે એના વિશે માહિતી મેળવી શકો છો। બાકી બીજો કોઈ વાંધો હોય તો તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો। બાકી મારા મતે તો તમારે ટેસ્ટ સિરીઝ લેવી જ જોઈએ જે તમારી પરીક્ષા પાસ કરવામાં મદદ થાય છે। બાકી તમારે જાણવું હોય કે आ टेस्ट सीरीज केवी हशे, लेवाय के न लेवाय, बटकी नहीं जाए ने 500 रुपया में शू थी जशे ओलू पेलू, तो मारा यूट्यूब पर ऑलरेडी 3000 थी वधु विडियो मूकेला है। एमां तमे जोई शको छो कि मारू कंटेंट केवुं छे, शुं एमांथी पूछाय छे के नथी पूछाय। आ वखते डीवायएसओनी एक्जाम जे छे एमां पण यूट्यूब में ऑलरेडी फ्री में विडियो मूकेला छे, एमांथी ज घणा बधा क्वेश्चन पूछायेला छे। अमुक मैं जे 2-3 वर्ष पहला विडियो बनावेला हता एनी अंदरथी अत्यारे प्रश्न पूछाय छे, बराबर, के जे 2-3 वर्ष सालो पहला चलाई दीधुं हतुं मैं मारा स्टुडंट्सने।
તો એ બધું તમે જાતે જ ઓપનમાં જ છે ચેક કરી શકો છો, બરાબર. તો ટેસ્ટ સિરીઝ લેવી હોય તો કમેન્ટ કરી શકો છો અને અહીંયા જે નંબર ડિસ્પ્લે ઉપર આવે છે એમાં તમે ફોન કરી શકો છો.